નમસ્કાર. ગઈકાલે આપણે અંતર અને સ્થાનાંતર જોયું હતું. તો એના માટે આપણે સદિશ અને અદિશની વાત કરી હતી. તો રાશિ, ભૌતિક વિજ્ઞાનની અંદર જે રાશિ છે એના બે પ્રકાર છે. અહીંયા અદિશ રાશિ, અદિશ રાશિ કોને કહેવાય? તો જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે, જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે તેને અદિશ રાશિ કહે છે. દાખલા તરીકે હવે આપણે આપણું વજન માપવાનું હોય તો કે આપણું કોઈ કે મારું વજન 48 કિલો છે, કોઈ કે મારું વજન 75 કિલો છે, બરાબર? તો એમાં દિશા ના આવે કે મારું વજન ઉત્તર દિશામાં 75 કિલો છે અથવા પશ્ચિમ દિશાની અંદર 74 કિલો છે, એવું ના આવે. એટલે જેમાં દિશાની જરૂર ના પડે, ફક્ત મૂલ્યની જરૂર પડે, એ બધાને અદિશ રાશિ કહેવાય. એની અંદર આ વજન, બરોબર, ઊંચાઈ, ઉંમર, પછી અંતર, ઝડપ વગેરે આ અદિશ રાશિઓ છે, બરોબર? અને સદિશ રાશિ યાદ રાખજો કે જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે તેને સદિશ રાશિ કહે છે. સદિશ રાશિ કહે છે. દાખલા તરીકે આ અંતર અદિશ રાશિ છે, ધ્યાન રાખજો. અને સ્થાનાંતર સદિશ રાશિ છે. સ્થાનાંતર એ પ્રમાણે ઝડપ અદિશ રાશિ છે અને વેગ સદિશ રાશિ છે. એટલે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, વેગમાન, બળ વગેરે આ બધા સદિશ રાશિઓ છે, બરોબર? તો આ સદિશ અને અદિશની તમને ખબર પડી એટલા માટે મેં આ તમને પહેલાં સમજાવ્યું. એટલે આપણને અંતર અને સ્થાનાંતરનો તફાવત પૂછાય કે ભાઈ અંતર અને સ્થાનાંતરનો તફાવત આપો. તો અંતર અને સ્થાનાંતર એનો તફાવત આપો. આ અંતર અને સ્થાનાંતરનો તફાવત. તો આપણે આ પહેલું જ, જો અંતર અને સ્થાનાંતરની અંદર પહેલો જ મુદ્દો તમે આ પહેલાં તો બંનેની વ્યાખ્યા લખી દેવાની, અને વ્યાખ્યા લખી અને પછી આ બીજો મુદ્દો અંતર છે એ શું છે? તો અંતર એ અદિશ રાશિ છે અને સ્થાનાંતર એ શું છે? એ સદિશ રાશિ છે, બરોબર? એટલે યાદ રાખજો, આ અંતર અને સ્થાનાંતરનો તફાવત આવે તો પહેલાં આપણે લખવાનું એકમ સમયમાં ગતિ કરતા પદાર્થે કાપેલા, એની અંતરની વ્યાખ્યા, બરોબર? એકમ સમયમાં ગતિ કરતા પદાર્થે કાપેલા, એટલે આપણે આપેલા સમયગાળામાં, અંતરે શું છે? આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ છે અંતરે. તો આ પહેલો મુદ્દો. અંતર એ આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ
ગતિપથની કુલ લંબાઈ. કાપેલા ગતિપથની કુલ લંબાઈ. આ ગતિપથની કહેવાનો મતલબ કુલ લંબાઈ છે, એને અંતર કહે છે. અને આ સ્થાનાંતર એ શું છે? તો સ્થાનાંતર એ આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર છે. તો સ્થાનાંતર એ આપેલા સમયગાળામાં કહેવાનો મતલબ ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર છે. એટલે એની વ્યાખ્યા થઈ. બરોબર. બીજો મુદ્દો આપણે જો તમને સમજાવીએ કે આ અંતર એ શું છે? તો તે અદિશ રાશિ છે. એટલે તે અદિશ રાશિ છે. અને સ્થાનાંતર તો તે સદિશ રાશિ છે. યાદ રાખજો. ત્રીજો મુદ્દો, આ અંતર છે ને એ હંમેશા, કહેવાનો મતલબ ધન જ આવે. તે હંમેશા ધન આવે. અને આ સ્થાનાંતર છે એનું મૂલ્ય ધન પણ આવે, તેનું મૂલ્ય ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. યાદ રાખજો. બરોબર. અને અંતરનું મૂલ્ય છે એ સ્થાનાંતરના મૂલ્ય કરતાં વધુ હોય અથવા સ્થાનાંતરના મૂલ્ય જેટલું હોય. આ અંતરનું મૂલ્ય સમજો. ઉદાહરણ દ્વારા તમને સમજાવું તો અહીંયા અંતરનું મૂલ્ય સ્થાનાંતર કરતાં વધુ અથવા સ્થાનાંતર જેટલું હોય છે. અને અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતાં ઓછું, અથવા અંતર જેટલું હોય છે. યાદ રાખજો, અંતર જેટલું હોય છે. તો આ અંતર અને સ્થાનાંતરનો વાત થઈ. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ અંતર અને સ્થાનાંતરને. તો અહીંયા જુઓ, ચોપડીમાં એક ઉદાહરણ આપેલું છે, જોજો. એમાં એક બિંદુ બતાવ્યું છે, સરળ રેખીય ગતિ છે. એમાં O, C, B અને A એવું બતાવેલું છે. જોજો. અહીંયા આ પ્રમાણે છે. એક આવું ઉદાહરણ છે. આ પ્રમાણેની અહીંયા ગતિ બતાવેલી છે. આ 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45,
50, 55 અને 60 આ કિલોમીટરમાં બતાવ્યું છે. અહીંયા ઓ બિંદુ છે, આ સી બિંદુ છે. સી 25 એ સી બિંદુ છે, પછી 35 એ બી બિંદુ છે અને 60 એ બિંદુ છે. આ પ્રમાણે છે. હવે જોજો અહીં આગળ આ વસ્તુ ઓથી અહીંયા કહેવાનો મતલબ પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે. એટલે જ્યાંથી પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે એને સંદર્ભ બિંદુ ગણી લેવામાં આવે છે. એટલે અહીંયા આગળ આપણે આ ઓ સંદર્ભ બિંદુ છે. ધારો કે એ, બી અને સી જુદી જુદી ક્ષણે વસ્તુનું સ્થાન દર્શાવે છે. તો એ સ્થાન ક્યાં છે? 60 કિલોમીટર. બી સ્થાન ક્યાં છે? તો 35 કિલોમીટર. અને સી સ્થાન ક્યાં છે? તો 25 કિલોમીટર. આ ઉગમ બિંદુથી અથવા કહેવાનો મતલબ સંદર્ભ બિંદુથી આ એ, બી, સી એના જુદા જુદા સ્થાન દર્શાવ્યા છે. એટલે વસ્તુ સૌ પહેલાં સી આગળ આવે અને ત્યાંથી બી પાસે આવે અને ત્યાંથી એ સુધી પહોંચે છે, યાદ રાખજો. અને ત્યારબાદ જ્યારે રિટર્ન આવે ત્યારે પહેલાં બી સુધી આવે અને પછી સી સુધી પહોંચે છે, યાદ રાખજો. તો હવે અહીંયા એમ કે છે કે આપણે જુદી જુદી આપણે હવે ઉદાહરણ જુદા જુદા કિસ્સા લઈએ. કે ધારો કે પદાર્થ ઓ બિંદુથી ગતિની શરૂ કરે છે, બરોબર, અને એ બિંદુએ પહોંચે છે. તો ઓથી એ બિંદુ આપણે પહેલું ઉદાહરણ એક આપણે આના સંદર્ભમાં વાત કરીએ છીએ. આપણે આ કિસ્સો એક આપણો આ પહેલો કિસ્સો એક કે અહીંયા પદાર્થ ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને એ બિંદુ સુધી પહોંચે છે. કિસ્સો એક પદાર્થ ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને એ બિંદુએ પહોંચે છે, યાદ રાખજો. તો આપણે આ દરેક કિસ્સાની અંદર આપણે સ્થાનાંતર અને અંતર શોધવાનું છે. તો અહીંયા અહીંથી એ સુધી પહોંચ્યો તો એને કેટલું અંતર કાપ્યું? તો આ 60 કિલોમીટર, બરોબર. એટલે અહીંયા કુલ અંતર એટલે અંતર કેટલું કપાયું? તો 60 કિલોમીટર. અને એને સ્થાનાંતર કેટલું કર્યું? એટલે આપણા સ્થાનાંતરનું એટલે અહીંયા તો ડાયરેક્ટ અહીંયા ઓથી અહીંયા અંતર એટલે અહીંથી અહીં સુધીનું માપ એટલે ઓ એ અને ઓ એ એટલે કહેવાનો મતલબ 60 કિલોમીટર. અને એને સ્થાનાંતર કેટલું કર્યું? તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન, અહીંયા એનું સૂત્ર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન એનું 60 છે અને પ્રારંભિક સ્થાન એનું 0 છે. એટલે એનું સ્થાનાંતર પણ 60 કિલોમીટર આવ્યું. એટલે બંને સરખું આવ્યું. અહીંયા જોજો એનું અંતર પણ સરખું અને સ્થાનાંતર પણ સરખું. એટલે અહીંયા એનો એ રસ્તો એક જ છે, બરોબર. એટલે સ્થાનાંતરની દિશા પણ એક જ છે. આપણે આને એક્સ દિશા કહીએ, ધન દિશા. એટલે એક્સની ધન દિશામાં સ્થાનાંતર કરે છે. ઓકે. હવે આપણે બીજો કિસ્સો જોઈએ. હવે કિસ્સો 2 જોજો. હવે અહીંયા સમજજો કિસ્સો 2. તો આપણો ધારો કે પદાર્થ ઓ એ બી માર્ગે ધારો કે પદાર્થ ઓ એ બી માર્ગે ગતિ કરીને બી
સ્થાને પહોંચે છે. યાદ રાખજો, બી સ્થાને પહોંચે છે. પણ કેવી રીતના ગતિ કરે છે? પહેલા ઓ થી એ ગયો અને પછી બી આવ્યો, અહીંયા બી સ્થાને પહોંચ્યો. તો હવે એને અંતર કેટલું કાપ્યું? એનું કુલ અંતર કેટલું? એનું કુલ પથ લંબાઈ, એટલે એને અંતર કહેવાય. તો એને કુલ અંતર કેટલું કાપ્યું? તો અહીંયા કુલ અંતર એટલે અહીંથી એ પહોંચ્યો એટલે ઓ એ, અને પછી ત્યાંથી બી સુધી આવ્યો એટલે એ બી. એટલે ઓ એ એટલે અહીંથી અહીં સુધીનું માપ, એટલે આ 60 કિલોમીટર. અને એ બી એટલે અહીંથી અહીં સુધીનું માપ, એટલે આ 5, 10, 15, 20 અને 25. બીજા શબ્દોમાં કહેવું હોય તો 60માંથી 35 જાય એટલે 25, એટલે આ 25 કિલોમીટર રિટર્ન આવ્યો. એટલે એને કુલ અંતર કેટલું કાપ્યું? તો એનું કુલ અંતર અહીંયા થયું 85 કિલોમીટર. એટલે એનું અંતર 85 કિલોમીટર કપાયું એમ. અને એને સ્થાનાંતર કેટલું કર્યું? તો હવે આપણે સ્થાનાંતર, તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન બી છે અને પ્રારંભિક સ્થાન ઓ છે. એટલે અહીંયા અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, સમજો. તો અહીંયા બી એટલે 35 અને ઓ એટલે 0, એટલે 35 માઇનસ 0, એટલે આપણો જવાબ આવ્યો 35 કિલોમીટર. એટલે એને સ્થાનાંતર 35 કિલોમીટર કર્યું. આ સમજી લેજો. એને અંતર 85 કિલોમીટરનું કાપ્યું, કારણ કે અહીંથી એ સુધી ગયો અને ત્યાંથી બી સુધી આવ્યો. એટલે આ 60 ગયો અને ત્યાંથી રિટર્ન 25 કિલોમીટર રિટર્ન આવ્યો. એટલે કુલ પથ લંબાઈ 85 કિલોમીટર. અને સ્થાનાંતર એટલે અહીંથી અહીં સુધી જ આવ્યો, એટલે અહીંથી અહીં સુધી એટલે 35 કિલોમીટર. આ સ્થાનાંતર થયું. બીજો કિસ્સો. હવે ત્રીજો કિસ્સો જોજો. ત્રીજા કિસ્સાની અંદર આપણે અહીંયા કિસ્સો 3. ધારો કે પદાર્થ ઓ એ ઓ માર્ગે ગતિ કરીને ઓ પર પહોંચે છે. સમજો. એટલે અહીંયાથી પહેલાં અહીંયા આવ્યો, એ સુધી ગયો, અને ત્યાંથી હવે રિટર્ન અહીંયા ઓ ઉપર આવી ગયો. તો એને કુલ અંતર કેટલું કાપ્યું? તો કુલ અંતર બરાબર અહીંથી ત્યાં ગયો એટલે ઓ એ, અને ત્યાંથી પાછો રિટર્ન આવ્યો એટલે એ ઓ અથવા ઓ એ, જેમ કહો એમ. એટલે 60 વત્તા 60 એટલે 120 કિલોમીટરનું અંતર કાપ્યું. એટલે અંતર બોલીએ તો 120 કિલોમીટર. અને સ્થાનાંતર જોઈએ તો અહીંયા સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે અહીંયા અંતિમ સ્થાન 0 અને પ્રારંભિક સ્થાન પણ 0, એટલે એનું સ્થાનાંતર 0 થાય. એટલે સ્થાનાંતર 0 કિલોમીટર થયું. યાદ રાખજો. એટલે એનું સ્થાનાંતર કરતો જ નથી એમ, કારણ કે ત્યાંથી ગયો અને ત્યાં પાછો રિટર્ન આવી ગયો, એટલે એનું સ્થાનાંતર 0 થઈ ગયું એમ. બરાબર? એનું અંતર 120 કિલોમીટર અને સ્થાનાંતર 0 થયું. હવે ચોથો કિસ્સો જોઈએ. એક કિસ્સો યાદ રાખજો. એ કિસ્સો 4 હું અહીંયા લખું છું.
કિસ્સો 4 એ છે ને બી માર્ગે બીથી ગતિની શરૂઆત કરે છે. ધારો કે પદાર્થ બી પછી એ અને સી માર્ગે ગતિ કરી સી પર પહોંચે છે. યાદ રાખજો, સી પર પહોંચે છે. તો અહીંયા એને કુલ અંતર કેટલું કાપ્યું તો મગજમાં રાખજો. એને બીથી શરૂઆત કરી એટલે અહીંથી પહેલાં એ ગયો એટલે કુલ અંતર બરાબર બી એ અને ત્યાંથી એથી ડાયરેક્ટ સી સુધી આવ્યો એટલે અહીંયા એસી. તો બી એ એટલે આટલું માપ 5, 10, 15, 20 અને 25 એટલે આ 25 થયું. અને એસી એટલે અહીંથી આટલું માપ એટલે 5, 10, 15, 20, 25, 30 અને 35 એટલે આ 35 એટલે અહીં આગળ 60 કિલોમીટર થયું. એટલે એનું કુલ અંતર અહીંયા 60 કિલોમીટર થયું. અને હવે એનું સ્થાનાંતર જોઈએ, સમજો. તો સ્થાનાંતરમાં અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો એનું અંતિમ સ્થાન કયું તો આ સી એટલે અહીંયા 25. પ્રારંભિક સ્થાન કયું હતું બી તો અહીંયા 35 એટલે 35માંથી 25 જાય એટલે -10 કિલોમીટર. એટલે આ -10 કિલોમીટરનો મતલબ એને સ્થાનાંતર 10 કિલોમીટર કર્યું. આ બંને વચ્ચેનું અંતર 10 કિલોમીટર છે પણ એક્સની વિરુદ્ધ દિશામાં. માઇનસનો મતલબ વિરુદ્ધ દિશામાં 10 કિલોમીટર એનું સ્થાનાંતર છે. એટલે કહેવાનો મતલબ અંતર હંમેશા ધન જ આવે. સ્થાનાંતર ધન પણ આવે, 0 પણ આવે અને ઋણ પણ આવે. અને તમે કોઈ પણ કિસ્સામાં સ્થાનાંતર છે એ ક્યારે અંતર કરતાં વધુ ના હોય. અંતરના જેટલું હોય પણ એના કરતાં વધારે ના હોય. બરોબર. હવે એક બીજું તમને કિસ્સો, આપણે રૂમમાં બેઠા છીએ એનું આપણે જોઈએ. તો એક બીજું હજુ એક ઉદાહરણ લઈએ. સમજો, અહીંયા ડાયરેક્ટ તમને આકૃતિ દ્વારા જ સમજાવી દઉં છું. આ ઉદાહરણ 2 આપણું. કા એક રૂમ છે, આ રૂમ છે આપણો. બરોબર. અહીંયા એ, બી, સી અને ડી આ 4 દિવાલો છે રૂમની અંદર, અથવા આપણા મેદાન છે, મેદાનની 4 બાજુઓ છે. આ 10 કિલોમીટર 10 મીટર ગણીએ. હાલો ને ભાઈ, 10 મીટર. આ પણ 10 મીટર છે, આ પણ 10 મીટર છે અને આ પણ 10 મીટર છે. તો સાંભળી લેજો. કોઈ પણ પદાર્થ એથી બી સુધી પહોંચે તો એને અંતર કેટલું કાપ્યું તો 10 મીટરનું. અને એને સ્થાનાંતર કેટલું કર્યું તો સ્થાનાંતર પણ 10 મીટર થયું. સમજો. એથી સી સુધી આવ્યો તો એને અંતર કેટલું કાપ્યું 10 અને 10 20. અને સ્થાનાંતર એટલે અહીંયા આપણે આ પહેલો કિસ્સો, આ કિસ્સો 1 એથી બી સુધી, આ એથી બી સુધી. તો આ કિસ્સાની અંદર અંતર બરાબર 10 મીટર અને સ્થાનાંતર બરાબર પણ 10 મીટર. હવે આપણે એથી સી સુધી આપણો આ કિસ્સો બીજો, એથી સી સુધી. તો એથી સી સુધી હોય તો એનું અંતર આ થાય. એટલે અંતર બરાબર 10 વત્તા 10 એટલે 20 મીટર. અને સ્થાનાંતર માટે
આ સીધું જ હોય, બે બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર, એટલે આને સ્થાનાંતર કહેવાય. એટલે અહીંયા સ્થાનાંતર બરાબર એસી, અને એસી એટલે આપણે આ માપ શોધવું પડે. એટલે અહીંયા આગળ આપણે આ પાયથાગોરસનો ઉપયોગ થાય. અહીંયા તો પાયથાગોરસનો ઉપયોગ થાય એટલે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. બે બાજુના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ બરોબર થાય. એટલે અહીંયા 10નો વર્ગ 100 અને અહીંયા 10નો વર્ગ 100 એટલે 200. એટલે એસી બરાબર 2 વર્ગમૂળમાં, એટલે અહીંયા આગળ કહેવાનો મતલબ 2 ગુણ્યા 100 એટલે 10 વર્ગમૂળમાં 2. અહીંયા 10 વર્ગમૂળમાં 2 થયું. આ એનું સ્થાનાંતર થયું. આ બીજો કિસ્સો. હવે એથી ડી બિંદુ સુધી આવે છે. આ ત્રીજો કિસ્સો. કિસ્સો 3, એ બી સી ડી બિંદુ સુધી. તો અહીંથી ડી બિંદુ સુધી આવ્યું, તો એને અંતર કેટલું કાપ્યું? તો અંતર બરાબર અહીંયા આ એ બી, એટલે આ એ બી, પછી ત્યાંથી બીસી અને ત્યાંથી સીડી, એટલે 10 વત્તા 10 વત્તા 10 એટલે 30 મીટર અંતર કાપ્યું. અને એને સ્થાનાંતર કેટલું કર્યું? તો અહીંથી અહીં સુધીનું. એટલે સ્થાનાંતર બરાબર એડી માપ, એડી. તો એડી એટલે કેટલું? તો 10 મીટર. એટલે સ્થાનાંતર એનું 10 થયું. યાદ રાખજો, સ્થાનાંતર એટલે શરૂઆત અને અંતિમ એ બંને વચ્ચેનું માપ, એને સ્થાનાંતર કહેવાય. હવે ચોથો કિસ્સો જોજો. અહીંયા કિસ્સો 4, પદાર્થ એ બી સી ડી અને એ સુધી. એટલે અહીંથી પદાર્થે ગતિની શરૂઆત કરી, એથી બી આવ્યો, બીથી સી આવ્યો, સીથી ડી આવ્યો અને ડીથી એ સુધી આવ્યો. એટલે અહીંયાથી ઉપડ્યો હતો ને અહીંયા આવી ગયો. એટલે એને અંતર કેટલું કાપ્યું? તો અહીંયા અંતર બરાબર એ બી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ. એટલે અહીં આગળ 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 એટલે 40 મીટર. એટલે અહીંયા અંતર 40 મીટર કાપ્યું. અને એને સ્થાનાંતર કેટલું કર્યું? તો સ્થાનાંતર બરાબર અહીંયા 0 મીટર. એટલે સ્થાનાંતર 0, કારણ કે એ સ્થાનેથી ઉપડ્યો હતો ને એ સ્થાને આવી ગયો. એટલે એનું સ્થાનાંતર શું થઈ ગયું? 0 થઈ ગયું. યાદ રાખજો. એટલે અંતર અને સ્થાનાંતરમાં આ ફરક છે. અંતર એટલે કુલ ગતિપથની લંબાઈ, અને સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર, બરોબર? એને સ્થાનાંતર કહેવાય. હવે આપણે નિયમિત અને અનિયમિત ગતિ જોવાની છે.